બેઠા છો ને? કેતી હોય તો ઊભો થઈ જાવ. એમ નથી કહેતી હું. તો ઘરમાં તમે ખાખા ખોરા કર્યા હતા? ઘરમાં તો મેં તો કાંઈ ખાખા ખોરા નથી કર્યા. કેમ? એમાં એવું છે કે મારી બાન ઘર નહોતી ગઈ. હા તો મને એને 5000 રૂપિયા આપ્યા હતા. 5000 આપ્યા હતા? તો મેં કબાટમાં રાખ્યા હતા, હવે મળતા નથી. તો તમે ખાખા ખોરા કર્યા જોયા હતા એમ કહું. હું તને પૈસા વગર કોઈ દી ક્યાંય મેં પૈસા આડ્યા? કાંઈ પણ વસ્તુ જોતી તો હું પેલા તને પૂછું. હા હે હા. પેલા તો તારો જ મગજ કામ નથી કરતો. વસ્તુ જ્યાં અહીંયા રાખી દે અને તું ભૂલી જાસ. આ 5000 તે ક્યાંક રાખી દીધા છે અને તું સીધું મને કહેવા માંડી કે મેં 5000 લઈ લીધા, એવું લાગે તને? અરે એમ નથી કહેતી. તો જાણે તમે તો એવી રીતના બોલો હો જાણે તમે લઈ લીધા હોય એમ. મેં કાંઈ આડ્યોય નથી તાર પૈસાને. હું તો ખાલી કહું હશે, આ પણ મારો મગજના ઠેકાણા નથી. ઈ તો આ ઘરમાં જઈશે મળી જાય છે. આ એમ તે ગમે ત્યાં આડાવરે રાખી દીધા હોય તને નો ખબર હોય, સમજ્યા? તને યાદ આવશે ને એટલે ગોતી લઈ જાય એમ. હા, અને મેં કીધું કદાચ તમે જોયા હોય તો એમ આપણે બે જ રહી ઘરમાં, હું તો નહોતી, બીજું કોણ? ઈ તો બરાબર, પણ તે કબાટમાં પૈસા ક્યાં રાખ્યા ની મને નથી ખબર, સમજી કે? અને હું આડ્યોય નથી. એવું હે? હા, ઈ તો જડી જાય તે ક્યાંક રાખ્યા છે ને તો આઈસે હાલો ચડી જાય, બીજું શું. અને હું તને શું કહું છું, મારે ઓલા ભાઈબંધ ની ઘરે મહેમાન આવે એમ છે, એટલે મને કે તું ઘરે આવજે, થોડુંક આપણે રાંધવાનું છે, મહેમાનને જમાડવાના છે, એટલે મારે થોડુંક મોડું થઈ જાય. પેલા રાતના 12-1 વાગી જાય? ના 12-1 નહીં વાગે, પણ 4-4:30 જેવું થઈ જાય, બરાબર? તારી રીતે તારા ભાગનું રાંધી લેજે, હું ખાઈ લેજે. મારે જવું પડે એમ છે. કઈ વાંધો ને, મારા ભાગનું રાંધી લઈશું. હા, હું ખાઈ લઈશ. હા, કઈ વાંધો, તું તારે ખાઈ લેજો. અને ગોતજે 5000 ક્યાંક રાખી દીધા છે આડા અવરા. એ મારે યાદ કરવા જોઈએ. હા, એમ યાદ કરીને 5000 એમને નથી થતા. ના સાચી વાત. હારું હાલ હું જાઉં છું. હો એ હા, વેલા હાર આવજો ઘરે, રાતના 12 ન વગાડતા. ના હું 4-4:30 તો આવતો જ રહીશ. હા, કેમ કે જો મહેમાન જમી લે પછી અમે જમી, બરાબર? પછી જે વાસણ હોય આ તે મૂકવા જવાના એટલે વાર લાગી જાય ને. એ વાસણ તમારે ધોવા પડશે? ના રે ના ભાઈ, હવે તો આ જ્યાંથી લઈ આવ્યો હોય ને ત્યાં દેવા જવાના હોય છે. હારું હાલો, વાંધો નહીં. એ ભાઈબંધ ના બેન ની હગાઈ છે, બીજું કઈ નથી. એવું હે? હા, એટલે કહું. હારું હાલો, વ્યવહાર કરાવજો ને પછી આવજો જલ્દી ઘરે. હા, હું આવતો રહીશ ટાઈમે. હો એ હારું હાલો. ભલે. એનો ભાઈબંધ કેવો, એને એકને જ જમવાનું કીધું, 2 માણસ નો કહેવાય. આવા ને આવા ભાઈબંધાના. હેતલ, હેતલ આવી ગયા? હા હો, આવી ગયા. પ્રસંગમાં પતાઈ આવ્યા? હા, પ્રસંગ પતી ગયો, એ બધું કામકાજ પૂરું થઈ ગયું, નવરો થયો ને એટલે મેં કીધું હવે ઘરે આયલો જાવ. પેટ ભરીને જઈમાં આઈસન કા? અરે જમવાની તો વાત મૂકી દે, એટલું ધરાય ખાધું હો મેં તો. ધરાય ખાધું? શું જમવાનું હતું? એ જમવામાં એવું હતું, દાળ ભાત હતા ને ગુંદી ગાંઠિયા હતા. ગુંદી ગાંઠિયા હતા? હા, ગુંદી ગાંઠિયા હતા. એટલે મને ગુંદી ગાંઠિયા એટલા ભાવે ને તો વાત જ જવા દો. જો હનુમાન જયંતિ આવે ને ત્યાં ગુંદી ગાંઠિયા ચણા હોય ને હું થાળીઓ લઈને જાતી જમવા. નાનકડી હતી ત્યારે તો થાળીઓ લઈને જાતી જમવા. એટલા બધા વાલા તને ગુંદી ગાંઠિયા? અરે બહુ વાલા, તમને નથી ખબર? હું હા, મને ખબર હે, કઈક તું ગુંદી ગાંઠિયા બહુ ખાસ. તો તમને એમ ન થાય કે હું ગુંદી ગાંઠિયા મારી ઘરવાળી હાટું લેતી જાઉં? પણ એમાં એવું તો હું ગુંદી ગાંઠિયા વૈધા જ નહીં. મને ખબર જ હતી કે મારી ઘરવાળીને ગુંદી ગાંઠિયા બહુ વાલા છે, વૈધા નહીં ને એટલે નકર તો લઈ આવે લેવું. તમારો ભાઈ હે ને ચીકણો હે. ચીકણો નહીં, મને જમવાનું ન, 2 માણસ જમવાનું ન કહેવાય. એમાં એવું હતું કે એને એક જણાને કીધું તું, સમજ્યા? હા, નકર તો તને ન કવાલ તું ભેગી જમવા. હવે આપણને એકને કીધું હોય. આટલા કઈ ગુંદી ગાંઠિયા નો વૈધા? કઈ વૈધું જ નહીં, ખાઈ ગયા ગુંદી ગાંઠિયા એવા હતા. મજા આવે. મને હાઈ છે લઈ આવી દેજો ગુંદી ગાંઠિયા, હું એકલી ખાઈશ. હા, કાંઈ વાંધો નહીં, ગામમાં જઈશ ને લઈ આવ. અને તું અત્યારે હે ને મને 1 અડારી ચા બનાવી દે, એટલે મારે હે ને જો થાયકો હો પ્રસંગમાંથી મારે હુઈ જવું હે, 1 અડારી ચા હારો કરીને પાઈ દે મને. બહુ થાકી ગયા કા કામ? અરે કામ તો કરવું પડે ને. હા, કાંઈ વાંધો નહીં. હું તમને શું કહું છું? હા બોલ ને. મારા પાટલા હોનાના ક્યાંક ખોવાઈ ગયા છે, ક્યાંક મુકાઈ ગયા છે, તો તમે ક્યાંય જોયા છે? એટલે ઘરમાં? હા, તો ઘરમાં જોઈને બારે રાખું હોનાના પાટલા. હા, પણ ના મેં જોયા નથી હોત. તે ક્યાં મૂક્યા હોય એ તને ખબર હોય ને, કે મને થોડી ખબર હોય? પણ મને યાદ નથી આવતું મેં ક્યાં રાખ્યા હે હોનાના પાટલા, કે ગદના મળતા નથી ક્યાં. તારો હે ને જો આજ વાંધો, વસ્તુ તું રાખી દે ને તું ભૂલી જાસ પાછી. ગોતી લઈ જડો હોનાના પાટલા નહીં જડે તો? ના તમારી નજરમાં ક્યાંય નથી આવ્યા? મેં ક્યાં જોયા નથી નજરમાં. લે મેં જોયા તને ન કહું.
કે અહીંયા તારા પાટલા પડ્યા હે, હરખા ક્યાંક રાખી દે. મને એવું લાગે છે કે હું મારો મગજ દિવસે દિવસે પૂરો થતો જઈશ. મગજ તારો પૂરો નથી થતો જાતો, પણ હે ને વસ્તુ તું રાખીશ નહીં ભૂલી જાશ. બીજું હાલ ને બાપા પાટલા હે ને જડી જાય ઘરમાં જોઈ કાંઈ હળી કાઢીને બાઈને તો વયા ન ગયા હોય ને. કાંઈ વાંધો ને ક્યાંક મુકાઈ ગયા છે તો મળી જાય ઘરમાં ને ઘરમાં હશે ને. હાલો હું ચા બનાવી દઉં, હું તમે બેહો. ચા બનાવી દે, હું આ બેઠો, મને ચા પાઈ દે, મારે આરામ કરવો. હો સારું જાઓ. गोलमाल है भाई सब गोलमाल है. ક્યાં તૈયાર થઈને ઉપડા? આજે ક્યાં પ્રસંગ છે? ના આજે ક્યાંય પ્રસંગ નથી. તો બાબુડા જેવા લાગો છો એટલે કહું છું. બાબુડા જેવું લાગુ? હા અસલ તૈયાર થઈને. એમ? કેના જેવું લાગુ? ઓલા સેલિબ્રિટી નથી? કોણ સેલિબ્રિટી? કોમેડી વિડિયો ઉતારે ઈ વિપુલ કોમેડી. હા એના જેવા લાગુ. એના જેવો લાગુ? હા. વાહ, તો મારું હાલી જવાનું. હાલી જાય. હા, હું તને શું કહું છું, હા. હું જરાક ઓલા નાથા ભેગો જાઉં છું. કા? એને ટ્રેક્ટર લેવું છે નવું. નાથા ભાઈ ટ્રેક્ટર લેવું? હા. હારું લેતા એને કેજો પેડા મોકલાવે. હા તો અમે હે ને બે જવાના શોરૂમે, હા. અને હજી કાગળિયા બાગળિયા કરવાના છે, હા. અને લોન કરવાની છે. લોન કરશે? હા. ઠેક, મને એમ છે સાયકલ લેવાની તેવડ નથી ની ટ્રેક્ટર લે હે. અરે એવું નથી, ટ્રેક્ટર લેવાની તેને તેવડ છે જ નહીં, હા. પણ એને એના બાપા ઉપર લોન કરી છે. એલા પણ એના બાપા વયા નથી ગયા, મરી નથી ગયા? હા, એના બાપા તો મરી ગયા છે, પણ એમાં એવું છે એના બાપા જીવતા હતા ને તો અહીંયા લોનના કાગળિયા મૂક્યા હતા, અત્યારે પાસ થઈ ગઈ છે. એવું હે? હા. ઈ તો બધું ઠીક. તમે પધારશો ક્યારે ઘરે? એ ઘરે હું પધારીશ કઈ ખબર છે, ત્યાં શોરૂમે જાય, કાગળિયા બધા કમ્પ્લીટ કરી બરાબર, અને ટ્રેક્ટર આપી દે કંપની વાળા, તો એટલે 4, 4:30, 5 વાગે તો આવતો રહીશું. 4:30, 5 કેટલા વાગે? 5 વાગે. 5 વાગે. હો 5 વાગે તો હું આવતો જ રહીશ બરાબર. અને મને કે ભેગા હાલો ને, એ કે તમે ભેગા હોય ને તો તમને ખબર પડે કે ટ્રેક્ટર કયું લેવું ને કયું ન લેવું બરાબર, અને કાગળિયામાં બધી મને ખબર પડે થોડી. કેમ બહુ ભાઈબંધમાં સેવા કરો કા? ભાઈબંધની સેવાની વાત નથી, પણ અમુક કામ હોય જવું પડે. હવે મને તમારું સમજાતું ને, સવારમાં 7 વાગે નહીં ને ત્યાં ઉપડી જાવ છો, ઘરે આવો ઠેઠ આઈ 5-6 વાગે. પણ કામ હોય તો જવું પડે ને, કામ વગર એ વાડીઓમાં ધ્યાન દેવાય. વાડીએ તો આપણે ભાગમાં નથી દઈ દીધી, તો મજૂર કામ કર્યા રાખશે. આપણે આટો મારવા નથી જવાતું? હા, આટો મારવા જવું પડે, પણ એમાં એવું છે હવે આ થોડા જણા કામ છે ને પતી જાય ને પછી આટો મારી આવીશ. સારું હાલો, 5 વાગે ને ઘરે વી આવજો. હા, ઘરે હું વી આવીશ. હાલ. સારું હાલો, ઉપડો. તું તારી રીતે રાંધીને ખાઈ લેજે. તે ખાઈશોય નહીં? ખાઈશ તો ખરે ને, ઓલા ટ્રેક્ટર લેવાનું, તમે હોટલમાં જમશું નહીં? 5 વાગે જમી લેહો? 5 વાગ્યામાં નહીં કાંઈ, એમ તો બપોરે જમી નહીં લઈ આવશું ટ્રેક્ટર લઈને 5 વાગે. તો તમે અત્યારે જમીન નહીં જાવ એમ? ના, તો જમવું નથી, રેવા દે ને જમવાનું. જમવા રોકાઈશ ને તો પછી મોડું થઈ જાય. હું જો મોડો પોગીશ ને તો બધું પાછું બખેડાઈ જાય. હા, એ બખેડાઈ જાય. એટલે બખેડાય એટલે શોરૂમે ટાઈમે પોગવું પડે, નકર અમે મોડા જાય તો શોરૂમ વાળા ખાવા વયા જાય. સારું હાલો, હાલો અત્યારે લપ કરો માં નીકળો, જાઓ. સારું હાલો, જાઓ. 5 વાગે તો વહી આવજો. હા ચાલો. આ પત્તે રમવા વાળા હે ને ટાઈમે આવે ને મજા જ ન આવે. આ ટાઈમ ની કિંમત હોય, એમાં ઘડીક વાર રમવાનું હોય, એટલે આટલી બધી વાર લાગે. એટલે ભાઈ કામ જ એટલું હતું. હા, કામ વારી, પણ મારે કેટલું કામ છે એ ખબર? તાર ભાભીને હું ખોટું બોલીને આવ્યો હોય કે હું વાડીએ જાઉં છું અને રોજ આવી જાઉં છું અહીંયા પત્તે રમવા. એ બધી ભાઈ સાચી વાત હે ભાઈ, પણ થોડાક પૈસા મને ઉછીત આપવા પડશે તો હું રમી શકીશ. એટલે ભાઈ પૈસા તારી પાસે હોય ને તો રમવા બેજે, નકર કાંઈ આપણે રમાડવાના નથી, અને હું કાંઈ તને પૈસા આપવાના નથી. ભાઈ પણ મારી પાસે અત્યારે હે નહીં. ન હોય તો હું શું કરું ભાઈ? તો અત્યારે ઉછીત આપને. ના, એ આપણે ધંધી નો કરવો નથી ભાઈ, પછી તમે પાછા આપતાય નથી. મારે એ ધંધો નથી કરવો. પૈસા હોય ને તો રમ, નકર નીકળ. હમણાં ઓલા બીજા આવે. હાલ નીકળ, કોઈ દી દેખાતો નહીં અહીંયા. પૈસા વગર નો આવતો. આવા કડકી બધા ધોઈડા આવે. કાંઈ વાંધો નહીં, આજે અમારી પાસે પૈસા નતા એટલે તે મને આજ તુકારો દીધો ને. હવે હું જોઈ લો વિપલા, જો તારા મમરા નો ભરદો મારું નામ જયરામ નહીં. रुको जरा सबर करो. हेलो હેતલ ભાભી, તમને ખબર હે મારા ભાઈ તમારી પાસે ડેલી વાડીનું બાનું કાઢીને અહીંયા જુગાર રમવા આવતા રહી છે. હા, અને હમણાં થોડાક દી મોર હે ને અહીંયા પૈસા હારી ગયા હતા. હા, અને પાટલા હારી ગયા હતા. હા, અને મારું નામ નો દેતા હો પાછા તમે ક્યાંક.
ભલે ભલે હાલો. હવે જો તારે મમરા નો ભરાય તો થઈ રહ્યું હે ને. खत्म बाय बाय टाटा गुड बाय गया કેમ લાકડીઓ લઈને ઊભી છો? યુદ્ધ થવાનું છે. યુદ્ધ થવાનું છે? હા એમાં તે લાકડીઓ લીધી છે? હા કેની આરે યુદ્ધ કરવાનું છે? ઘરમાં ને ઘરમાં યુદ્ધ થવાનું છે. ઘરમાં ને ઘરમાં યુદ્ધ થવાનું છે? એવું બધું કોણ ઘરમાં ને ઘરમાં પાણી હારું છે કે તારા સામું યુદ્ધ કરવાનું છે? ખાલી નામ દઈ દે મને હાલ. જો મમરા નો ભરી દઉં ધોરા દઈએ તો નકામું છે ને. શાંતિ રાખો. શાંતિ નો હોય, ખાલી નામ દે ને. શાંતિ રાખો, બધું થઈ જાય. હે આપણા ઘરમાં જ છે. હા એટલા બધા ઉલરોમાં ખોટા બરાબર. ખોટા મારા પાટલા હોનાના, હા મારા પૈસા. કોણ લઈ ગયું? કોણ લઈ ગયું? ઘરમાં ને ઘરમાં તારા પાટલા ને પૈસા લઈ ગયું કોણ? ખાલી નામ દઈ દે. જો એના ટાંગા નો ભાંગી નાખું તો નકામું છે ને. કીધું ને શાંતિ રાખો. શાંતિ નો રાખવાની હોય. ઘરમાં જ છે. ઈ ચોરે પકડાઈ ગયું છે. ચોર પકડાઈ ગયું છે? હા આ તો બધા નામ દઈ દે ને આપણે બે થઈને મારી મારીને પાડી દઈએ ને બીજું શું હોય એમાં? એવું. તારા પાટલા ને પૈસા ને વળી ઘરમાંથી ઘરનું ને ઘરનું માણા લઈ ગયું. ઘરનું માણા લઈ ગયું મારો. હે કોણ લઈ ગયું? કે મને શું કામ મારે છે પણ બીજા કોક લઈ ગયા એમાં? તમે જ છો. હું ક્યાં લઈ ગયો? એ મને ખબર નથી બાપા, તારા પાટલા ક્યાં પૈસા ક્યાં, મને શું ખબર? સીધો આરોપ મારા ઉપર નાખ દે. કેને કીધું કે તારી પાસે સબૂત શું છે કે હું જ લઈ ગયો છું બધું? હાલ કે મારી પાસે બધુંય સાબુત છે. શું સબૂત છે? હાલ કે હાલ. એમ હા સાંભળવું જ છે તમારે? હા ભરવાનું જ હોય ને. તો કઈ નીકળો ને તો તમારો વારો છે. કા તમે વાળી હતા કા? હા મારે તો અત્યારે તો ક્યાં વાડી હતો? તો એ તો નાથન ટ્રેક્ટર નું જ લેવાનું છે. હા ટ્રેક્ટર લેવા ગયા તા ને. ટ્રેક્ટર લેવા ગયા હતા એમ? હા છે. પેટી પેલા કઈક પ્રસંગ હતો કા? હા ઈ ઓલા ભાઈબંધ ને બેન ની હગાઈ હતી તેથી તને ખબર જ છે હું પ્રસંગ માં ગયો. ગુંદી ગાંઠિયા નહોતા વૈતા? હા ગુંદી ગાંઠિયા. હા તો ઓલો આપણો જેરામ જાંબુડો, હા જેરામ, હા હા એનો મને ફોન આવ્યો હતો. એનો તારામાં ફોન આવ્યો હતો? હા મારામાં ફોન આવ્યો હતો. હા તો હું કેતો હતો? પેલા તમારી સર્વિસ કરી નાખ. શું કેતો તો ઈ? તમે 52 ગીતાના પાઠમાં જાવ છો રોજ? ના રે ના. શું ના રે ના? કેમ 52 ગીતાના પાઠમાં જાવ છો એમ કહું છું. મને કઈ સમજાતું નથી બાપા, કઈ શોખવટ કરને. એને તને શું કીધું ઈ વાત કરને. એને મને એમ કીધું. હા શું કીધું? કહું હા કે ફોન આવ્યો હતો કે ભાભી હા મારા ભાઈ 8-10 દી થયા જુગાર રમે છે. હું જુગાર રમું છું? એને તમારા પૈસા, તમારા હોનાના પાટલા સાફ કરી ગયા છે ને બધું હારી ગયા છે. ના રે ના, એ હાવ ખોટો માણસ છે. હું કોઈ દી જુગાર રમતોય નથી. અમારી 7 પેઢીમાં કોઈ પના નથી આડ્યા. 7 પેઢીમાં નથી ને 8મી પેઢીમાં તમે ઉઠાડી દીધા. અરે બાપા હું ક્યાં જુગાર રમું છું? હવે મને કઈ ખબર નથી. એ હાવ ખોટો માણસ છે, એનું તું ક્યાં માનેસ? હું કેદુની વિચાર કરું છું. મેં કહ્યું મારા બાએ પૈસા દીધા 5000, ઈ ગાયબ થઈ ગયા. બીજા આડા હરવા પડ્યા હતા મારા કટકી કરેલા, ઈ ગાયબ થઈ ગયા. મારા હોનાના પાટલા ઈ ગાયબ થઈ ગયા. હું આટલા દીથી 8-10 થી વિચાર કરું છું કોઈ દી ને 8-10 દી ની અંદર મારા પૈસા પાટલા બધું કેમ ગાયબ થવા માંડ્યું. આજે 1000 રૂપિયા ઉપડી ગયા. ઓ નો. સાચું બોલો, સાચું બોલો. હા 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 હું જુગાર રમું જુગાર રમો. હા પણ કઈક જ રમવા જાઉં છું. કઈક જ રમવા જાઉં છું બાપા. કયાક માં લે કયાક રમવા. કઈક જ રમું છું. અને આ પૈસા ને પાટલાની હારી ગયું. હારી ગયા કા? હારી ગયું હો. અરે હું સમજવાનું મારા પાટલા ને પૈસા ને બધું વયું ગયું. હવે શું કરવાનું? કાઈ વાંધો ને, ઈ તો હું નવા કરાવી દઈશ. નવા કરાવી દે હો? હા વાહ સરસ, નવા કરાવી દે હો કા? હા. કેદી કરાવી દે હો?
ઈ તો પાછો રમવા જાઈશ ને જીતીશ તઈ. ના 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 નહીં, હવે હું કોઈ દી જિંદગીમાં હવે નહીં. જો જુગાર રમવા ગયા ને તો આ બે ગોઠણની ઢાંકણીઓ છે ને હા એ કાઢીને અને મારી બહેણી ઓલી નથી ને એમાં ફિટ કરી દઈશ. ઓહો, એટલે ગોઠણની ઢાંકણી કાઢી નાખી. હા કાંઈ વાંધો ને, આજ પછી હે ને જુગાર રમવાનું બંધ. જોવું મારા પાટલાના પૈસા ગયા ની લઈ આવજો. હાકરા નથી કરાવી એકતા ઈ મને હું પાટલા પાસા કરાવી દેહો. ના ના, હવે હું તને પાટલાય કરાવી દઈશ, હાકરાય કરાવી દઈશ. અને પૈસા કેટલા હતા? 5,000 ને બીજા તો કટકીના નોખા 20-25,000 હતા. ઓહો, એવું હતું? હા 20 હતા કે 25 હતા? 40 હતા. 40,000. હા 20 વધી ગયા. એ મને પાછી ખબર નથી, કેમ કે લેવા ટાણે કઈ હું ગણવા તો ઊભો ન રહું. હા ઈ તો મને ખબર. હા એમ. ઈ તો સારું કર્યું આ પેન્ડલ ચેન તમે કરાવી દીધો ને. હા તેમાં ડોકમાં મેં પહેરી રાખ્યો નકર આ તો ફુર થઈ જાત ને. હા કાંઈ વાંધો ને, હાલી હું બધું કરાવી દઈશ. હવે હે ને, હવે હું જુગાર નહીં રમું, કોઈ દી નહીં રમું. બસ મારી ભૂલ થઈ ગઈ. હવે તો રેવા દે, માર મત ખરા, મેં મારી ભૂલ તો સ્વીકારી લીધી. તમારી ભૂલ સ્વીકારી લીધી પણ હા. હું તમને જ્યાં સુધી તમારી સર્વિસ નહીં કરું ને મારીશ નહીં ને ત્યાં સુધી મારી દાઈ નહીં ઉતરે. હાલો ક્યાં? એ જી મંગલ ભવાનયા મંગલ A few moments later. મિત્રો, તમે હે ને મારા જેવા ધંધા ન કરતા હો, અને ઘરમાંથી વસ્તુ લ્યો ને તો પૂછીને લઈજો, ને કે મારી કોઈને સર્વિસ થઈ જાય. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ મિત્ર. જય માતાજી.